સમાજની એક લાક્ષણિકતા રહી છે વર્ષોથી સદીઓથી જે લોકો એનું અવલોકન કરતા આવ્યા છે એને ખબર છે કે તમે કોઈ પણ વિષય એટલે સ્પ્રિંગ માટે જે કહેવાય કે સ્પ્રિંગને તમે જેટલી દબાવો એટલી ઉછળે. તો આજની સદીમાં જે સ્ત્રીઓ માટે પણ ઘણી બધી વાર કહેવાય છે કે સ્ત્રીઓ આ સ્થિતિમાં એટલે છે કે એ સ્વતંત્રતા અને એને થતું નુકસાન એ બંને વચ્ચેનો ભેદ ભૂલી રહી છે. સાંસ્કૃતિક વાતોમાં માનતી કે પરંપરામાં વિશ્વાસ રાખતી સ્ત્રીઓ એ રૂઢિચુસ્ત કે રૂઢિવાદી જ નથી હોતી. એ પોતાની સંસ્કૃતિને પરંપરા નિભાવે છે. એનો મતલબ એ નથી કે એ સ્વતંત્ર નથી. એટલે સ્વતંત્રતાની વ્યાખ્યામાં જ્યાં કન્ફ્યુઝન એટલા માટે ઊભું થયું કે ચોક્કસ પ્રકારનું એટલે પુરુષની બદીઓને પણ જે સ્ત્રી સ્વીકારી લે ને એવું કે પુરુષ મરે છે તો હું એ કેમ ન મરું. તો આને સ્વતંત્રતા સમજવાનું આ કન્ફ્યુઝન એટલે ઊભું થયું કેમ કે વર્ષોથી જ્યારે સ્પ્રિંગ દબાવેલી હોય ત્યારે ઉછળે અને ઉછળે ત્યારે મોઢું તોડીને જાય. આ વાત આપણે લગ્નોના વિષયમાં પણ કદાચ નથી સમજી રહ્યા. દરેક સમાજ એવું ઈચ્છે છે કે મા બાપની સહમતિ વગર ક્યાંય લગ્ન થવા જ ન જોઈએ. આ વિષય વ્યક્તિગત કે પરિવારનો વિષય ન રહેતા હવે સમાજના મોભીઓ એમાં નિર્ણય કરવા માંડ્યા છે ને મોટા ભાગના લોકો. એટલે દરેક મા બાપ એવું ઈચ્છે કે હું મારા છોકરું એક જન્મ્યું એની અંદર મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આટલા વર્ષો સુધી એને પાલું પોષણ મોટું કર્યું છે, હવે લગ્ન મને પૂછ્યા વગર કેવી રીતે કરે. અધિકાર ભાવ હોય છે સંતાન પર અને એટલે જ મોટા ભાગના મા બાપો એમાં સહમત છે કે ભાઈ મારું છોકરું મને પૂછ્યા વગર લગ્ન કરવું જ ન જોઈએ. ઘણા બધા મા બાપ જે પહેલાં સહમત નહોતા એવું માનતા હતા કે મારા બાળકને મેં એટલો સરસ રીતે ઉછેર કર્યો છે કે મને પૂછ્યા વગર કંઈ નહીં કરે, પણ એમની છોકરી જ્યારે 18 વર્ષની થાય એની રાહ જોતી હોય, લગ્ન કરીને ચૂપચાપ ઘરમાં બેસી રહે, 2-3 મહિના સુધી એના લગ્ન ચાલે અને પછી અચાનક એક દિવસ કહી દે કે આઈ એમ મેરીડ, મારા લગ્ન થઈ ગયા છે, ત્યારે મા બાપને આઘાત લાગે છે. અને એ વખતે એવું માને છે કે યાર મેં સહી નથી કરી, મેં હા નથી પાડી, કોઈ પણ રેન્ડમ માણસ તને ફોસલાવીને લઈ ગયું અને તે લગ્ન કરી દીધા, એ કેવી રીતે ચાલે. અને એટલે એ આઘાત એમનો ફરી એકવાર એ જીદમાં પરિણમે છે કે મારી સહી વગર તો લગ્ન ન થવા જોઈએ. સમાજો જ્યાં સુધી આ વાત કરતા હતા ત્યાં સુધી તો એ માત્ર સામાજિક મુદ્દો હતો, થોડા ઘણા અંશે રાજનૈતિક મુદ્દો હતો કેમ કે મોટાભાગના લોકો આમાં સહમત હતા. કોંગ્રેસ ભાજપ બધા એક સાથે આમાં તો બધા સહમત હતા. અને એની વચ્ચે હવે રાજ્ય સરકાર તરફથી એવા સમાચાર આવી રહ્યા છે, એટલે ચર્ચાયા ખૂબ કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં એવો નિર્ણય લાવી શકે છે કે જેની અંદર પોતાના આધાર કાર્ડના એડ્રેસ પર લગ્ન નોંધાવવા ફરજિયાત રહેશે કેમ કે તલાટીઓ બહુ મોટા કૌભાંડ એમાં કરી રહ્યા છે. અને સૌથી મોટી વાત, લગ્ન કર્યાના 30 દિવસમાં મા બાપને નોટિસ જશે અને મા બાપને નોટિસ જાય એના પછી પ્રશ્ન મારો ખાલી એટલો છે કે જો મા બાપ ના પાડે કે ભાઈ અમે સહમત નથી, ભલે અમારી છોકરીએ ત્યાં લગ્ન કર્યા હોય, તો શું લગ્નની નોંધણી નહીં કરે? અને જો લગ્નની નોંધણી નથી કરતા તો જે દેશમાં લિવ ઇન કાયદેસર છે, જે દેશમાં વ્યભિચારને પણ અપરાધ નથી મનાતો, ક્રિમિનલ ઓફેન્સ નથી મનાતો, જે દેશમાં આપણી પાસે અનુચ્છેદ 21 છે જ્યાં રાઇટ ટુ લાઈફ છે, જીવન જીવવાનો અધિકાર છે, સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર છે, વયસ્કને પોતાનું પાર્ટનર જાતે પસંદ કરવાનો અધિકાર છે, ને આ બધા મૂળભૂત અધિકારો છે. અને કોઈ પણ સરકાર મૂળભૂત અધિકારોમાં ફેરફાર નથી કરી શકતી, એમાં બદલાવ નથી લાવી શકતી. ને જ્યારે જે સરકારોએ એમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો છે કોર્ટે એનો સ્વીકાર નથી કર્યો. એટલે જો આ વાત જે એક્ઝેક્ટલી કહેવાઈ રહી છે એ રીતે જો રાજ્યની વિધાનસભામાંથી પસાર થાય, કેમ કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈચ્છે તો એ લાવી જ દેશે, કેમ કે કોંગ્રેસવાળા વિરોધ કરે કે સમર્થન કરે કંઈ ફરક નથી પડતો, 162 MLA છે, તો એ બહુ સરળતાથી બિલ પસાર થઈ જવાનું છે. એના પર ચર્ચા થાય કે ન થાય બધી વાતો બહુ નકામી છે. તો એ થયા પછી ટકશે ખરું અદાલતમાં કે જ્યારે તમે મૂળભૂત અધિકાર કોઈની પાસેથી છીનવી રહ્યા છો લગ્ન કરવાનો? કેમ કે તમે જ્યારે એ કેસ યાદ રાખો છો કે 18 વર્ષની છોકરીને ફોસલાવીને કોઈ છોકરાએ એને છેતરીને એની સાથે લગ્ન કર્યા, તો આપણે એ કેસ પણ જોવો પડશે કે મા બાપે મહારાષ્ટ્રમાં એક છોકરાને એટલા માટે મારી નાખ્યો કેમ કે એ અનુસૂચિત જાતિમાંથી આવતો હતો અને એમને મંજૂર નહોતું કે એમની છોકરી ત્યાં લગ્ન કરે, તો છોકરાને મારી નાખ્યો. લગ્ન કરીને બનાસકાંઠાના એક છોકરો ને છોકરી મૂળ રાજસ્થાનથી આવ્યો હતો, પરિવાર એક જ સમાજના હતા, અને એના પછી લગ્ન કર્યા તો છોકરો અને છોકરી બંનેને મારી નાખ્યા. એક છોકરી હતી કે જેને મા બાપે ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવી અને એના પછી એને એવા વ્યક્તિ સાથે પ્રેમ થયો, એક જ સમાજના હતા પણ મા બાપ સહમત નહોતા, તો છોકરી ઘરે હતી અને એને ઝેર પીવડાવીને મારી નાખી. આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે સમાજમાં. તો એની વચ્ચે આ સહમતિ અને અસહમતિની વાત જો કાયદાના સ્વરૂપમાં સરકાર લાવવા જાય છે તો એ કેટલી સફળ થશે તો સમય પર છોડીએ. મૂળભૂત અધિકારો સાથે જેણે બદલાવ કર્યો છે, ઇતિહાસ તો એવું કહે છે કે અદાલતો એને નથી સ્વીકારતી. જો કે ઇતિહાસ બદલાઈ પણ જતા હોય છે, નવા રચાતા પણ હોય છે. આ કેસમાં શું થશે એ ખબર નથી. પ્રતિક્રિયા જે આવી એના પર કરીએ નજર. જો થોડા દિવસ પહેલાં સરકારશ્રી સાથે મંત્રણા કરી હતી અમારા ડેલિગેશને, અને 6 મહિનાથી આ માંગણીના અનુસંધાનમાં અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં
જનજાગૃતિના કાર્યક્રમો રેલી સભા દ્વારા કર્યા હતા, મિટિંગો દ્વારા કર્યા હતા અને પછી સરકારના અલગ અલગ વિભાગના અલગ અલગ અધિકારીઓ મંત્રીશ્રીઓ સાથે પણ અમે કન્ટિન્યુ મંત્રણા કરી રહ્યા હતા અને લાસ્ટ વીકમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાન વિભાગના અધિકારીઓ કાયદા મંત્રીશ્રીની હાજરીમાં અમને આ માંગણી સંદર્ભે અમારા ડેલિગેશનને મળવા માટે સમય આપ્યો હતો. અમે સરકારને રજૂઆત કરી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી કે ટૂંક સમયમાં જે ભાગેડુ લગ્ન પ્રથામાં તમે લોકોએ જે 7 સુધારા સૂચવ્યા એ સુધારાના અનુસંધાનમાં કાયદો બનાવવામાં આવશે અને એમાં મોટાભાગની માંગણીઓ સરકારે માન્ય રાખી હતી. આજે મીડિયાના માધ્યમથી અમને પણ જાણીને આનંદ થઈ રહ્યો છે કે સરકાર એ વિષયને લઈ અને ફાઇનલ ડ્રાફ્ટિંગ રેડી કરી દીધું છે અને કાલે કદાચ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે અને ગુજરાતમાં લાખો કરોડો દીકરીઓનું જે જીવન બરબાદ થતું એ જીવન બરબાદ થતું કાલથી અટકી જશે એવા અમે આશાવાદી છીએ.